મુદ્દો આલેખની બે લાક્ષણિકતા, એક ઢાળ અને એક ક્ષેત્રફળ, જેનો આપણે ફિઝિક્સમાં બહુ ઉપયોગ આવે છે. એટલે આપણે આલેખમાં આજે આ લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. બરાબર છે? તો મેં તમને વાત કરી હતી કે જે આલેખના પ્રકાર બતાવ્યા હતા એની અંદર બે આલેખ આપણે ખાસ લેવાના છે. એક સુરેખ આલેખ અને બીજો પર્વતરેખ. તો આપણી જ્યાં જરૂર છે, જે જરૂર છે એ જ આપણે શીખીશું, બીજી હાલ ચિંતા કરીશું નહીં. કદાચ ક્યાંય રહી જાય છે તો આપણે એ વખતે જે ફિઝિક્સનો ટોપિક કે ફિઝિક્સનું પ્રકરણ ભણીશું એની અંદર શીખી લઈશું. પણ આ જે છે એ બેઝિક છે અને ફિઝિક્સમાં ઉપયોગ આવે છે, એટલે હાલ ફક્ત આપણે ફિઝિક્સમાં ઉપયોગ આવે એટલું જ શીખવાનું છે. બરાબર છે? તો સુરેખ આલેખની વાત કરીએ કે જ્યારે ઇંગ્લિશમાં સ્ટ્રેટ લાઈન કહીશું. બરાબર છે? તો કે એક એવી રેખા કે એક સીધી રેખા મળે આપણને, આલેખમાં એક સીધી રેખા મળે જેને આપણે સુરેખ આલેખ કહીશું. બરાબર છે? એને આપણે સુરેખ આલેખ કહીશું. હવે હાલ મેં જે આ પાઠ્યમાં લખ્યું છે એ બધી માહિતી છે અને તમને ખબર છે કે માહિતી જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે મેળવવી જોઈએ. થોડી માહિતી આપણી પાસે હોય, થોડી માહિતી મેળવવી જોઈએ. બરાબર છે? તો આ માહિતી છે એટલે અમુક મુદ્દા તમારે યાદ રાખવાના. સમજણ પડશે 100%, પણ અમુક મુદ્દા તમારે યાદ રાખવાના છે. એટલે મેં જે હાલ અહીંયા જે લખ્યું છે એ માહિતી છે, એટલે એમને વાંચી જવાનો કોઈ મતલબ નથી. આ જે છે આ માહિતી પછી આપણે આલેખને સમજવાનું છે અને એમાં ખબર ના પડે તો તમારે મને કહેવાનું છે. તો આ જે છે આલેખનું સમીકરણ આપણે સ્વીકારવાનું છે. આ માહિતી છે, આ ક્યાંથી આવ્યું એની અંદર પડવાનું નથી. આ સુરેખ આલેખનું સમીકરણ છે. હા, આવું સમીકરણ આપણને ક્યાંય ફિઝિક્સની અંદર જોવા મળે ગતિના પાઠમાં તો આ યાદ કરવાનું છે. ખાસ એટલું યાદ રાખવાનું કે બંને ચલની ઘાત સમાન છે. જો બંને ચલની ઘાત સમાન હશે તો એ આલેખ આપણને સુરેખ મળશે. બરાબર છે? એમાં અલગ અલગ આપણે વાત કરીએ તો એમ જે છે આલેખનો ઢાળ, મેં હાલ વાત કરી લાક્ષણિકતા, તો આપણે ઢાળ વિશે શીખવાનું છે. બરાબર છે? એટલે હાલ જે કંઈ નવા શબ્દો આવે ને એ ફક્ત એને માઇન્ડ ખુલ્લું રાખીને સમજવાનો પ્રયત્ન કરો. માઇન્ડ ખુલ્લું રાખજો. જો વિજ્ઞાનમાં શું થશે, આપણે સાયન્સની અંદર શું થાય, અમુક વિદ્યાર્થીઓ જે છે ને એ શૂન્ય મનસ્ક થઈ જાય. એમને આવડે છે ઘણું પણ મગજથી પહેલેથી થઈ જાય કે આ વિષય આવ્યો કે આ સબ્જેક્ટ આવ્યો કે આ કોઈ સર આવ્યા આપણને નહીં આવડે. એવું નથી હોતું બધું. તમે માઇન્ડ ખુલ્લું રાખી અને જો ધ્યાન આપો અહીંયા તો આપણે એવું કશું અઘરું છે નહીં. હું તમને એક ઉદાહરણ આપું. એક મિનિટ. આ બોક્સ છે. આ બોક્સ તમે જુઓ કે ખાલી છે. આ બોક્સ ખાલી છે. મારે અંદર કઈ વસ્તુ નાખવી છે તો બોક્સને બંધ રાખવું પડે કે ખુલ્લું રાખવું પડે? બધાનો જવાબ એક જ આવશે, બોક્સ ખુલ્લું રાખવાનું છે. બસ આપણા મગજનું એવું છે. આપણે શું કરીએ છીએ, મગજને બંધ કરી દઈએ. જો આપણે આવું કરીએ છીએ, આ આપણું મગજ છે, બંધ કરી દઈએ, આમ બંધ કરી દઈએ અને હવે આમાં નાખવાનો પ્રયત્ન કરીએ. આવું ના થવું જોઈએ બચ્ચો. આપણે મગજ ખુલ્લું રાખવાનું છે, કારણ કે અહીંયા ઘણી બધી માહિતી આવશે. અમુક માહિતી તમારે યાદ રાખવાની છે, એ માહિતીને સમજવાની છે ને યાદ રાખવાની છે. અમુક વિદ્યાર્થીઓને એવું થાય કે અહીંયા ભણાવતો હોઈએ, ક્લાસમાં ભણાવતો હોઈએ એટલે ખબર પડી જાય એટલે પછી ઘરે જઈને બધું મૂકી દે કે ઓકે મને તો આવડી ગયું. એવું નથી. એને ખબર પડ્યા પછી એને યાદ રાખવાની હોય છે. કારણ કે આપણી જે પદ્ધતિ છે એમાં જે પરીક્ષા લેવાય છે એમાં આપણે યાદ રાખીને લખવાનું હોય છે. સમજવાનું ઓકે, આપણે ગોખવાનું નથી કહેતા, સમજવાની વાત છે, પણ સમજીને યાદ તો રાખવું પડશે ને. તો એ વાત છે. બરાબર? તો અહીંયા
એમ એ આલેખનો ઢાળ, એને આપણે ઢાળ કહીશું. એનું બીજું તમે કોઈ નામ ના આપતા, ઇંગ્લિશમાં એને સ્લોપ કહેવાય. ઓકે, સ્વીકારી લો. સી આલેખનો y અક્ષ પરનો અંતઃખંડ. આટલું યાદ રાખો. આલેખ દોરો એટલે તમને સમજાય છે કે ઓકે જો આને અંતઃખંડ કહેવાય. x સ્વતંત્ર ચલ, y આધારિત ચલ, બંને મેં તમને સમજાવ્યું છે. આના મૂલ્ય આપણે લઈ શકીએ. આધારિત ચલના મૂલ્યો x પર આધારિત છે. બરાબર છે. તો આલેખની બે લાક્ષણિકતાઓ ઢાળ અને ક્ષેત્રફળ. એટલે હાલ આપણે ઢાળ સમજીએ. તો ઢાળ વિશે થોડી એની માહિતી છે. ઢાળ વિશે એના થોડા સ્ટેપ છે. એ તમે જો યાદ રાખી લો તો તમને સરળ પડી જશે બચ્ચો. તો ઢાળ વિશેના આ જે થોડા ટોપિક છે. હવે આની સાથે હું તમને કદાચ એવું બની શકે કે વિડીયોની ક્વોલિટી અમુક વાર અપલોડ કરતા બગડી જાય છે, એટલે લખેલું દેખાતું નથી. એટલા માટે હું તમને આ લખ્યા પછી આનો એક ક્લિયર કટ ફોટો મૂકીશ. એ ફોટામાંથી તમે નોટ બનાવશો તો તમને એમાં બહુ સરસ રીતે દેખાશે. ઓકે, તો ઢાળ વિશે થોડું સમજી લઈએ કે ઢાળ જે છે, ઢાળ એમાં હવે એકચ્યુઅલી એક તમે સમજો કે ઢાળ એટલે તમને ખબર છે કાં તો ચડવાનું હોય કાં તો ઉતરવાનું હોય. તમે બધા સાયકલ કે એક્ટિવા લઈ અને ઢાળ ચડવાની ઢાળ ઉતરવાની મજા લીધી હશે. એમાં સાયકલ હોય તો ઢાળ ઉતારવાની મજા આવે ને એક્ટિવા હોય તો એક્સલરેટર આપવાની મજા આવે, એટલે ઢાળ ચડે. બસ એ જ ઢાળ અહીંયા લગાવવાનો છે, પણ એ તમને દેખાવો જોઈએ. થાય છે શું કે ઢાળ છે, ઢાળ તમે ભણ્યા, ધારો કે ત્રીજા પ્રકરણમાં દાખલો પૂછવાનો, એ આલેખમાં તમને ઢાળ દેખાતો નથી એવું ના બનવું જોઈએ. તમને પછી ત્યાં ઢાળ દેખાવો જોઈએ. બરાબર છે. અને ઢાળ યોગ્ય રીતે દેખાવો પડે, કારણ કે આલેખ એ દરેક વસ્તુનું સ્થાન એનો રસ્તો નહીં બતાવે. વેગ અને સમયનો આલેખ હોય તો એનો રસ્તો ના બતાવે, એ એનો દરેક ક્ષણે વેગ બતાવે છે. તો ત્યાં તમારે ઢાળને સમજવાનો છે. બરાબર છે. તો એ ઢાળની હું વાત કરું છું. તો ઢાળની જે છે એ થોડી આપણે મુદ્દા જે છે અહીંયા 1 2 3 4 5 પાંચે પાંચ મુદ્દા જે છે એ બહુ અગત્યના છે. કદાચ આની નીચે નહીં દેખાતું હોય પણ હું તમને ફોટો પાડી મૂકીશ એટલે એ ચિંતા ના કરતા. એ મેં નીચે લખેલું છે એટલે એક જ મુદ્દા આવી જાય. બરાબર છે. એમાં પહેલો મુદ્દો કે જો ઢાળ ધન હોય તો ઢાળ આપણી પાસે બે હશે અને એક ત્રીજો ઢાળ શૂન્ય. બરાબર છે. ધન, ઋણ અને શૂન્ય, આ રીતે આપણને ત્રણ ઢાળ મળશે. બરાબર. તો જો ઢાળ ધન હોય તો એને આપણે ચડતો ઢાળ એવું નામ આપીશું, અથવા ચડતો ઢાળ હોય તો ઢાળનું મૂલ્ય ધન હશે. ઉતરતો ઢાળ હોય તો ઢાળનું મૂલ્ય ઋણ હશે, એટલે કે એમની આગળ માઇનસ નિશાની હશે. તો સમજી જવાનું કે ઢાળનું મૂલ્ય ઋણ છે. જો ઢાળ ધન હોય એટલે કે ચડતો હોય તો x નું મૂલ્ય વત્તા y નું મૂલ્ય વધશે, અને ઉતરતો હશે તો 1 નું મૂલ્ય વત્તા બીજાનું મૂલ્ય ઘટે. બરાબર છે. આ પહેલો મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે આ ભૂલી જાવ છો તમે જ્યારે આલેખ દોરો છો ત્યારે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આ જરા હું તમને દેખાય એ રીતે રાખું તો ખ્યાલ આવશે. જો આલેખને સમજવા ડાબી બાજુથી જમણી બાજુ તરફના મૂલ્યો જુઓ. ડાબી બાજુથી જમણી બાજુ તમારે નજર કરવાની છે. આલેખ દોરેલો હોય એની વાત છે. બરાબર. અને આલેખમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા જે બિંદુ પહેલું આવે એને આપણે x1 y1 એટલે કે પહેલું બિંદુ નામ આપીશું, અને પછી આપણે એને x2 y2 એવું નામ આપીશું. તો હવે આ ઢાળ વિશે થોડી માહિતી હતી. હવે આ ઢાળને એકચ્યુઅલી સમજીએ કે ખરેખર આ ઢાળ કઈ બલા છે, કેમ આપણને હેરાન કરે છે. ઓકે, તો આ ઢાળનું આપણે પોસ્ટમોર્ટમ કરવાનું છે બચ્ચો. તો હવે આપણે ચાલો ઢાળ સમજવા માટે તૈયાર થઈ જાઓ. હું અહીંયા આલેખ દોરી અને તમને ઢાળ સમજાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આવો એક આલેખ છે. આલેખ કેવી રીતે દોરાય તમને આવડે છે એટલે આપણે એમાં નથી જવું. ફિઝિક્સમાં જે અગત્યનું છે ઢાળ એ શીખવું છે. તમને ડેટા આપેલા હોય ટેબલ ફોર્મમાં અને તમે બિંદુઓ આ રીતે લખી એનું સ્કેલ માપ લખી દો. તમને સ્કેલ માપ લેતા શીખવું હશે તો શીખવાડીશ, પણ
તમે સ્કેલ માપ લખી દો બંને બાજુ અને એના બિંદુઓને તમે જોડી આ રીતે લગાવી દો તો આપણને આલેખ આ જે કોઈ સૂત્ર ઉપરથી છે એનો આલેખ આપણને સુરેખ રેખા મળ્યો છે. ઓકે, એના આગળ વાત કરવી છે, એક સ્ટેપ આગળ વાત કરવી છે, આલેખ દોર્યા પછીની વાત કરવી છે. અત્યાર સુધી તમે એવું હશે કે માહિતી ઉપરથી આલેખ દોરી નાખ્યું, પૂરું 2 કે 3 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાતો હોય એ અહીંયા પૂરો થઈ જાય. આપણે ત્યાંથી સ્ટાર્ટ કરવું છે. સારું, હવે તમે અહીંયા જુઓ કે ઢાળ શોધવો છે. પ્રશ્ન છે ઢાળ શોધવો છે મિત્રો, બરાબર છે? તો ઢાળ કેવી રીતે શોધાય? તો મેં અહીંયા 2 સૂત્રો લખ્યા છે. જુઓ, એક આ સૂત્ર છે અને એક આ સૂત્ર છે. અહીંયા તમને ખ્યાલ આવી જાય કે ખૂણો આપેલો હશે તો આ સૂત્ર લગાવીશું, બાકી આ સૂત્ર લગાવીશું. એટલે અહીંયા કઈ ખૂણો તો છે નહીં, આપણે ગતિના પાઠની અંદર ખૂણો આપેલો હોય છે. ઓકે, અને ફિઝિક્સમાં આનો ઉપયોગ ક્યાં આવે છે એ આ આવડશે તો તમને બહુ ફિઝિક્સમાં ઉપયોગ બહુ સારી રીતે કરતા આવડશે. એ પણ આના પછી આપણે જોઈશું, પણ પહેલા ઢાળ શોધી લઈએ. બરાબર છે? સારું, આ સૂત્ર આપણે વાપરીએ કે ચલો અહીંયા હું સૂત્ર લખું ઢાળ. હવે હું ઢાળની જગ્યાએ m લખીશ. બરાબર છે? તો m બરાબર સૂત્ર મૂકું છું અહીંયા. m બરાબર સૂત્ર શું છે બોલો? y2 y1 x2 x1. એનો મતલબ એવો થયો, તમે ફિઝિક્સમાં આ તો ઢાળ છે, બાકી ફિઝિક્સમાં કોઈ પણ ગણતરી કરતા હોય તો યાદ રાખવાનું કે ડાબી બાજુની ભૌતિક રાશિ શોધવા માટે જમણી બાજુ જેટલી પણ ભૌતિક રાશિ છે એના મૂલ્યો તમારી પાસે હોવા જોઈએ. એ મૂલ્યો તમારી પાસે હશે પછી જ તમને જવાબ મળશે. બરાબર છે? તો હાલ આપણી પાસે y2 પણ નથી, y1 નથી, x2 નથી, x1 નથી, તો હાલ m નું ઢાળનું મૂલ્ય ના મળે. એના માટે શું કરવું જોઈએ? તમારે મૂલ્ય શોધવા જોઈએ. આપણે ક્યાંથી શોધીશું? આલેખ ઉપરથી શોધીશું. બરાબર છે? સારું, હવે તમે જુઓ ઢાળ લેવાનો ક્યાં? તો કે આ જે ભાગ છે આટલા ભાગમાં ગમે ત્યાં લેવાનો, પણ શોધવાનું થાય તો આપણે, તમને ખબર છે કોઈ પણ વસ્તુ સૌથી આપણે ગણવાનું થાય કે શીખવાનું થાય તો આપણે શું કરીએ છીએ? સહેલો ભાગ પકડીએ છીએ કે એ સહેલાઈથી ક્યાંથી જવાબ મળી જાય. અઘરું બનાવવાનું નથી, આપણે આપણે સહેલાઈથી કેવી રીતે પાર પાડી શકીએ દાખલો એ જોવાનું છે. બરાબર છે? તો હું એક કામ કરું, અહીંયા હું મારી રીતે કોઈ પણ એક નાનકડો ભાગ લઉં છું, તમે તમારી રીતે લઈ શકો છો, નો ડાઉટ. ઓકે, બીજી વસ્તુ, આની નીચે દેખાવા માટે ઉપરનો જે ભાગ છે એ મેં આ લેક્ચરમાં લીધો નથી, લગભગ એનું કોઈ કામ નથી અહીંયા એટલા માટે. બરાબર, લખેલો તો છે પણ એનું હાલ કોઈ કામ નથી એટલે મેં એ લીધેલો નથી, કારણ કે કેમેરાની અંદર આટલો ભાગ આવે છે, પછી સાઈડ વધી જાય છે એટલા માટે. ઓકે, સારું, મારે મારી રીતે કોઈ પણ ભાગ લેવો છે અને આપણે ઢાળની ફિલિંગ પણ લાવીશું ખરેખર ઢાળ વસ્તુ શું છે. ઓકે, સારું, બિંદુઓ નક્કી કરીએ. હવે આના આગળની માહિતી યાદ કરો. ઢાળ તમારે ડાબીથી જમણી બાજુ જવાનું, એટલે ડાબી બાજુથી જમણી બાજુ તમારે જવાનું છે. ઓકે, ડાબી બાજુથી જમણી બાજુ જતા પહેલું જે બિંદુ આવશે એ x1 y1 હશે. ધારો કે એ બિંદુ મારે લેવું છે. ચલો કાઢો, આ બિંદુ મારે અહીંયા લેવું છે. અહીંયાથી તમે જુઓ કે મારે આ 2 પસંદ કરવા છે, તમે 3 પણ કરી શકો. બરાબર છે? અને આ તો આમાં થોડું મૂલ્યમાં કદાચ ચેન્જ હશે, પણ નોટમાં તમે દોરશો તો ચેન્જ નહીં હોય, કારણ કે મેં અહીંયા ફૂટપટ્ટી વાપરેલી નથી. ઓકે, જોઈએ ચલો શું જવાબ આવે છે. મને પણ ખબર નથી કે ખરેખર શું જવાબ આવે છે. બરાબર છે? સારું, 2 બિંદુ x માં, એટલે આ શું બની ગયું બચ્ચો? આ શું બની ગયું? x1. હું જોઈ લઉં જરા કેમેરામાં દેખાય છે કે નહીં. દેખાય છે x1. આ શું બની ગયો? x1. એની સામે આ જે y અક્ષ પર મળશે 8 ધારો કે, તો એ આપણું શું બની જશે બચ્ચો? y1. ચલો હું એને કોડ કરી દઉં. x1 ને y1, x1 ને x2 નહીં, x1 એટલે x અક્ષ, આ x અક્ષ થશે અને આ y અક્ષ થશે, એટલે અક્ષ નહીં બદલવાની. હાલ આપણે x ને y રાખો. આ બિંદુને શું નામ આપ્યું? આપણે x1 નામ આપ્યું, y1 નામ આપ્યું. બોલો આપણને x1 y1 ભૌતિક રાશિના મૂલ્યો મળી ગયા 2 અને 8. ઓકે,
આની વચ્ચેનો આપણે ઢાળ લેવો છે. તમે કોઈ પણ 5 લઈ શકો, 6 લઈ શકો. ઓકે, ધારો કે હું 6 લઉં છું. ચલો હું આટલે 6. આ શોધવાની રીત છે. આ શોધવાની રીત છે એટલે એવું ના કરે ક્યાંથી લાયા, આ રીત છે શોધવાની. બરાબર. હવે એની સાપેક્ષે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક 14 અને 16 ની વચ્ચે પણ શીખવા માટે આપણે 14 લઈએ છીએ. બરાબર, આપણે 14 લઈ લઈએ, કદાચ 9 83 હોય તો. આને આપણે શું નામ આપીશું? બોલો, ચલો બોલો તો ઝડપથી. 6 ને લીધો છે, બોલો ચલો હાલો, x2. ગુડ. આને શું નામ આપીશું? y2. મળી ગયું. ઓકે, તો x1 y1 x2 y2 આપણને મૂલ્યો મળી ગયા. બસ તો એ અહીં મૂકી દેવાના છે. એ આટલે મૂલ્યો મૂકી દેવાના છે. ક્યાંથી આયા? આલેખ ઉપરથી આયા. આલેખ ક્યાંથી આવ્યો? તો કે આગળની માહિતીથી આવ્યો. ઓકે, તો y2 y1 14 8. શું કરીશું? 14 - 8. x2 - x1 6 - 2. 6 - 2. ચલો હેડો, આની આપણે બાદબાકી કરવાની છે બચ્ચો આપણે બાદબાકી કરવાની છે. કરો હેડો. 14 માંથી 8 જે છે એ આપણે બાદ કરવાના છે. તો તમે જુઓ કે 14 અને 8 એટલે 6 થશે અને આ થઈ જશે આપણા 4. 6 ભાગ્યા 4. બરાબર છે. તો 6 ભાગ્યા 4 આનું હજી આનું અતિ સંક્ષિપ્ત રૂપ અપાતું હોય તો આપો, તો શું થઈ જશે? એનું 3/2. અને 3/2 ને હજુ અપૂર્ણાંકમાં લખવા હોય તો શું લખશો? 1.5. માટે m નું મૂલ્ય શું આવ્યું? 1.5. એકમ ના લખતા. m એટલે કે ઢાળનું મૂલ્ય આવ્યું 1.5. તો 1.5 એ પ્લસ આવ્યો કે માઈનસ આવ્યો? અહીંયા તો કોઈ નિશાની છે નહીં, આટલે બાદબાકી કરી મોટામાંથી નાનો પ્લસ આવશે. તો ઢાળ કેવો આવ્યો બચ્ચો? ઢાળ કેવો છે? ઢાળનું મૂલ્ય મતલબ કેવું? ધન. તો એને કેવો ઢાળ કહીશું? ચડતો ઢાળ. તો જુઓ તમે હવે પેલા મુદ્દા યાદ કરજો. તમારે ઢાળને ડાબી બાજુથી જમણી બાજુ જોવાનો છે. ઢાળનું મૂલ્ય ધન છે એટલા માટે ઢાળ એ ચડતો છે. તમારે અહીંથી સાયકલ ચલાવવાની શરૂ કરવાની હોય તો તમારે ઢાળ પર ચડવું જોઈએ. ઢાળ પર ચડવું જોઈએ. તો મેં જે મૂલ્ય લીધું એ કેટલા માનનું લીધું? આટલામાં. આ માપનું. આ ઢાળ આપણે શોધ્યો. હવે તમે પ્રશ્ન થાય, સાહેબ અહીંયાથી આટલો ઢાળ શોધી શકાય ને? આ જ મૂલ્ય આવશે. જો આપણે આ જે ગાળો છે એનો જે ગાળો તમે આલેખમાં દોરો તો પરફેક્ટ ગાળો આવે. આલેખ પત્રના ગ્રાફ આ જે ગાળો છે એ પરફેક્ટ લીધો હોય તો તમે દરેક જગ્યાએ આટલો ઢાળ લીધો. નાનો ઢાળ લો તો મૂલ્ય 1.5 જ આવે. મોટો ભાગ લો તો મૂલ્ય 1.5 જ આવે. કારણ કે ઢાળ સમાન છે અને ઢાળ સમાન છે એટલે તમે જુઓ કે આ x વધતા x વધે છે એની સાથે સાથે y વધે છે. x વધતા y વધે છે. હવે આ એક રીત થઈ. હવે ઢાળને અલગ અલગ રીતે લખી શકાય, અલગ અલગ રીતે દર્શાવી શકાય. એટલે પ્રશ્ન શું થાય કે અમુક તમે દાખલા જો ને એમાં આ પ્રકારે ના આપેલું હોય, બીજી પ્રકારે આપેલું તો તમે શું કહો? ગોથા ખાઓ. શું કહો? ગોથા ખાઓ. તો એટલા માટે હું તમને એક બીજી રીતે, એ રીત છે બધી અલગ અલગ દર્શાવવાની રીત છે. તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ અલગ દર્શાવવાની રીત છે, બીજું કશું નથી. કોન્સેપ્ટ આ છે. ઢાળનો કોન્સેપ્ટ આ છે. આ આપણે ઢાળ શોધી નાખ્યો. હવે અંતઃખંડ શોધવો છે. એટલે કે જ્યારે અંતઃખંડ એટલે શું? કે y અક્ષખંડનો અંતઃખંડ એટલે શું? કે x બરાબર 0 હોય ત્યારે y નું મૂલ્ય કેટલું? તો તમે જુઓ કે આ અહીંયા 0 એટલે x પણ 0 અને y પણ 0. એટલે x પણ 0 અને y પણ 0. ઓકે, તો x 0 છે ત્યારે y નું મૂલ્ય 0 છે? તો કે ના. તો કેટલું છે? 4 છે. x બરાબર 0 ત્યારે y નું મૂલ્ય કેટલું છે? 4. અહીંયા યામ લખવા હોય તો શું લખી શકાય? 0 4. આ જરા તમને વધારે ખ્યાલ આવશે. તો x નું મૂલ્ય 0 છે ત્યારે y આપણને 4 મળે છે. એનો મતલબ કે અંતઃખંડ c બરાબર કેટલો થઈ જશે? 4 થઈ જશે.
એ પણ આપણને કેવો મળ્યો? ધન મળ્યો. બની શકે ઋણ પણ મળે. સારું, તો આ મેં તમને ઢાળ શોધવા માટે પહેલી રીત સમજાવી, બરાબર છે. બીજી મતલબ રીતે આને લખતા વસ્તુ આ જ છે, એને બીજી રીતે લખતા તમે જુઓ કદાચ આ રીતે આપણે બિંદુઓ નહીં લખતા અને આ રીતે લખીએ છીએ, આમ લખીએ છીએ આ રીતે. તો તમારે આને ઢાળ સમજવાનું છે, મસ્ત કાટકોણ ત્રિકોણ બને, પણ તમારે એને ઢાળ સમજવાનું છે. એટલે ઘણી ચોપડીમાં શું લખેલું હોય, આવું એક ફોટો પાડી લો એટલે જરા તમને ખ્યાલ આવે કે કેવી રીતે લખાય છે, બરાબર છે. હવે અમુક ચોપડીમાં અહીંયા બિંદુઓના નામ આપેલા હોય, A B C આવું આપેલું હોય, જોજો A B C. અને તમે એનું સોલ્યુશન જુઓ ને તો આવી રીતે આપેલું હોય. હું જરા અહીં લખું, એનું સોલ્યુશન છે જે એ જરા બીજી રીતે દર્શાવેલું હોય, એટલે તમને એમ થાય કે બાબુ તો અમે શીખ્યા જ નહીં. ઓકે, વસ્તુ એક જ છે. ચલો, m બરાબર શું આપેલું હોય? AB upon BC. એટલે તમારા મગજમાં સીધું તમારું જે મગજ છે ને સટકે કે આવું તો અમે શીખ્યા જ નહીં. પણ તમે ધ્યાનથી જુઓ ને તો જુઓ, એ બિંદુ તમારી રીતે નક્કી કરો કયું છે y2. બી બિંદુ તમારી રીતે નક્કી કરો કયું છે y1. તો એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો અહીંયા શું કરી દેવાનું? a માઈનસ b માઈનસ c. બોલો ક્યાં પ્રશ્ન છે? આ એક સ્ટેપ આગળ લખવાની વાત છે. એમ આ લખ્યું, ઓકે. એટલે આવી રીતે પણ પૂછી શકે, આવું પણ પૂછાય. બીજું આમ પણ લખેલું હોય ડેલ્ટા y અપોન ડેલ્ટા x. આ પણ એક સૂત્ર છે. આ જે છે બીજું સૂત્ર, મતલબ બીજી લખવાની બીજી રીત છે. ઓકે, આને હું લખવાની બીજી રીત, એમાં આ રીત છે. પણ આપણે હવે આ જે સિમ્બોલ છે આને ડેલ્ટા કહીશું. ડેલ્ટા એટલે તફાવત. ડેલ્ટા એટલે આપણે કેવા જઈએ તો ડેલ્ટા એટલે આપણે એને તફાવત ગણીશું. ડેલ્ટા શું થઈશું? તફાવત. અને તફાવત એટલે શું? બાદબાકી. તફાવત એટલે બાદબાકી. તો ડેલ્ટા તફાવત કોનો તફાવત? y નો તફાવત. એનો મતલબ કે ડેલ્ટા y એટલે શું? y2 માઈનસ y1. તો આનું એક બીજું સૂત્ર પણ લખાય ડેલ્ટા y અપોન ડેલ્ટા x. આવું લખેલું હોય તો પણ તમે સમજો કે ડેલ્ટા y એટલે y નો તફાવત, ડેલ્ટા x એટલે x નો તફાવત, ડેલ્ટા v એટલે v નો તફાવત, v2 માઈનસ v1. એનો મતલબ કોઈ પણ મતલબ ડેલ્ટા v એટલે v ના કોઈ પણ બે મૂલ્યો છે એ વચ્ચેનો તફાવત, બરાબર છે. એ y ના બે મૂલ્યો વચ્ચેનો તફાવત. હવે તમે એમ કહેશો સાહેબ પહેલા y2 લેવું કે y1 લેવું? આલેખની અંદર યાદ રાખો તમારે ડાબીથી જમણી બાજુ જવાનું છે. ડાબીથી જમણી બાજુ જવાનું છે એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે કે ઢાળનું મૂલ્ય શું મળશે. એટલે અમુક એક બે દાખલા ગણાયા પછી અમુક વિદ્યાર્થીઓના મગજમાં આવી જ જાય કે સાહેબ આ રીતે આલેખ દોર્યો છે તો ઢાળ ચડચો છે તો એનું મૂલ્ય ધન જ આવશે, બરાબર છે. ઉતરતો ઢાળ છે તો એનું મૂલ્ય ઋણ આવશે. એ તમે એકવાર જોઈને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો મેં તમને આજે છે એક આ ઢાળ વિશેનો દાખલો ગણાવ્યો. હવે ઢાળ વિશેનો બીજો દાખલો ગણાવતા પહેલા ફિઝિક્સમાં ક્યાં ઉપયોગ આવે છે તો સાંભળજો. તમે ઢાળમાં એક ત્રીજી ભૌતિક રાશિ શોધી નાખી છે. તો ફિઝિક્સમાં બહુ આ જે ઢાળનો ઉપયોગ જબરદસ્ત આવે છે કે ઢાળથી એક નવી ભૌતિક રાશિ શોધાશે. એના વિશે આપણે ચર્ચા કરી છે કે તમે પછી પ્રશ્ન એ થાય કે સાહેબ ઢાળ શોધવાનો કેમ? અમારે ઢાળ નહીં શોધવો. હા, પણ તમે જુઓ એની જરૂરિયાત પડે છે. તમારે એનું જે છે એ મૂલ્ય બીજી ભૌતિક રાશિનું મૂલ્ય શોધવા માટે તમારે ઢાળ શોધવાનો છે,
તો એ વખતે તમને ઢાળ આવડતો હોય, આજે ઢાળ છે તમને આવડતો, તમે ઝડપથી એની અલગથી નવી ભૌતિક રાશિ શોધી શકાય. તો હવે આ ઢાળનો આ જે ગણિતનો દાખલો છે એની બીજી રીત ઉતરતો ઢાળ છે એના પહેલા ફિઝિક્સમાં ક્યાં ઉપયોગ આવે છે આપણે એ જોયું છે. એટલે આના પછીનો ટોપિક જે છે એ આનો ફિઝિક્સમાં ઉપયોગ ક્યાં આવે છે એ મારે તમને એક ઉપયોગ બતાવવો છે. કે ઢાળનો ઉપયોગ આવી ભૌતિક રાશિ શોધવા માટે થાય છે. બરાબર છે. તો આજે આખી હતી એ ઢાળ વિશેની માહિતી છે. પ્રશ્ન છે અંતર સમયનો આલેખ એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખમાં આલેખમાં પદાર્થની ઝડપ શોધો. હવે આલેખમાં મેં તમને ખબર હોય તો કે પહેલું જે બોલાય ભૌતિક રાશિ એ y અક્ષ પર લેવાની. આ y, હવે અહીંયા y લખવાની જરૂર નહીં, તમે અંતર લખ્યું છે. ઓકે, x અક્ષ ઉપર સમય. ભૌતિક રાશિ આવે ત્યાં એકમ ખાસ લેવાનો. અંતર મીટરમાં છે અને સમય જે છે એ સેકન્ડમાં છે. અહીંયા તમે કહેશો સર અંતઃખંડ નથી. અંતઃખંડ નથી આપણે એવું ધારી લઈએ છીએ કે t બરાબર 0 એ પદાર્થનું એ કણનું સ્થાનાંતર s અથવા અંતર એ 0 છે. એટલે t બરાબર 0 આગળ s બરાબર 0 મળે છે. એનો મતલબ કે બંને અહીંયા 0 0 મળે છે. હવે તમને ખ્યાલ આવે ને, હવે તમે બ્રોડ, મેં તમને કીધું કે બ્રોડ વિશે તમે મતલબ બ્રોડ માઇન્ડથી વિચારો કે t એટલે x અક્ષ, t એટલે x અક્ષ લખવાની જરૂર નહીં, આ સમય છે, અને આ એટલે y અક્ષ. બરાબર. તો હવે એની ઝડપ શોધવાની. એટલે પ્રશ્ન થાય કે આલેખ છે ને અંતર ને સમય છે, તો પછી ઝડપને શું લેવા દેવા? તો પેલા ઝડપનું સૂત્ર લખો. ચલો ઝડપનું સૂત્ર હું આવી રીતે અહીંયા લખું છું. ચલો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હાલ આપણે બેઝિક શીખીએ છીએ. એ પછી આવશે તમારે સરેરાશ ઝડપ ને તત્કાલીન ઝડપ ને આ બધું જવા દે. હાલ આપણે આલેખ ઉપરથી ઝડપ શોધવી છે. તો હવે અહીંયા આઈડિયા આવી જવો જોઈએ તમને. યાદ કરો ઢાળ શું હતું, એમ શું હતું બચ્ચો? ડેલ્ટા y અપોન ડેલ્ટા x. બસ આ ફિલિંગ મારે તમને અપાવવી છે. આ ફિલિંગ અપાવવી છે કે ઢાળ એટલે કે y અક્ષ અને x અક્ષનો ભાગાકાર. યાદ રાખો, મેં પોઈન્ટ નહીં લખ્યો. ઢાળ એટલે y અક્ષ અને x અક્ષનો ભાગાકાર. તો અહીંયા એ તો છે, એ જ છે. અંતર એટલે y અક્ષ, સમય એટલે x અક્ષ. એ બંનેનો ભાગાકાર કરીએ એટલે શું મળે? ઝડપ. એટલે ઝડપ મળશે એ ખરેખર શું મળશે? ઢાળ મળશે. એનો મતલબ કે સૂત્ર લખી તમને આઈડિયા આવી ગયો કે આને આપણે સિમ્પલ બીજું કશું નથી, પણ આમાં ઢાળ છુપાયેલું છે, આપણને દેખાતું નથી. આ દેખાવું જોઈએ. ફિઝિક્સમાં આવું ખાસ થવું જોઈએ. ઇનવિઝિબલ દેખાવું જોઈએ. બચ્ચો આ ઢાળ જ છે, આ ઝડપ એ બીજું કશું નથી. ઝડપ એ ઢાળ છે અને ઢાળ શોધતા તમને આવડે છે. જો તમે ઢાળ શોધ્યો એનો મતલબ કે તમે ઝડપ શોધી, તો તમે ઢાળ આગળ શીખી ગયા છો. ઓકે, કયું બિંદુ લેવું છે? ચલો આ બિંદુ લઈએ આપણે. ચલો આ બિંદુ લઈએ. બંને બિંદુને આપણે પસંદ કરીએ. ચલો આ રીતે લઈએ, 7 લઈએ. આવું બિંદુ આપણે લઈએ, પસંદ કરીએ. આ બે બિંદુ. ઓકે, તો હવે એટલે શું આવશે? સમય બચ્ચો t1 એટલે શું આવશે? t2. ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે, યાદ રાખજો. ઓકે, તો હવે અહીંયા શું લખી શકાય? ઝડપ બરાબર અંતરના બે એટલે કે ડેલ્ટા s. અંતરને s વડે દર્શાવીએ હાલ પૂરતું. અને ડેલ્ટા t. તો ખરેખર ડેલ્ટા s ને ડેલ્ટા t એ શું છે? તો આ તો પણ તમને લખતા આવડવું જોઈએ કે આ બીજું કશું નથી, એ બંને બિંદુઓનો તફાવત છે. બંને મૂલ્યોનો તફાવત છે. તો તમે જાતે શોધી નાખ્યો t1 ને t2, એ ત્યાં મૂકી દેવાનું છે. ઓકે, એની લાઈનમાં ધારો કે આપણે આ થોડું અહીંયા વચ્ચે આવશે, અહીંયા વચ્ચે આવશે. બરાબર છે? આ લઈએ. ચલો આગળ આ થોડું દોરવામાં પેલું છે. આ થોડું સાચું મૂલ્ય નહીં આવે, સાચું મૂલ્ય નહીં. ઓકે, ચલો અહીંયા 8 લઈએ. ઓકે, S1
8 લઈ લો, બરાબર, લમસમ લઈએ, પોઈન્ટમાં આટલો લમસમ, બરાબર. અને અહીંયા ક્યાંક આવતું હશે આ, એક મિનિટમાં જોઈએ આપણે થોડું સાથે પાટિયામાં લાઈન નથી ને એટલા માટે. ચલો અહીંયા 18 એટલે આને 19 કહીએ, એટલે S2 બરાબર 19 અને આ S1 એટલે બરાબર. T1 ને T2 આપણે લઈ લીધું, બસ અહીંયા મૂકી દો ઝડપ, બરાબર. તો હું લખું અહીંયા ઝડપ. જો તમે ઝડપ શોધવા માટે ઢાળ લીધો છે, યાદ રાખજો, ઝડપ શોધવા માટે તમે ઢાળ લીધો છે તો S2 એટલે શું થઈ જશે 19 સામે 8, બોલો આ શું થઈ જશે 7 માઈનસ 3. બચ્ચો આ તમે આનું ગણિત કરો એટલે તમને મળી જાય જવાબ, એટલે તમને બચ્ચો મળી જાય જવાબ. ચલો હવે આની બાદબાકી કરો એટલે શું થશે 1 11 થશે, 9 માંથી આ રીતે 11 અને આ શું થઈ જશે 4. ઝડપ. ચલો આનો ભાગાકાર કરો. હવે ઝડપ એ ભૌતિક રાશિ છે, એનો ભાગાકાર કરીએ તો 11 ભાગ્યા 4 એટલે 4 દુ 8, 4 તરી 12 એટલે 4 દુ 8, 3 અહીંયા આવશે કેટલું, અહીંયા 0, 7 ચોક 28, 2 0, 4 પચાસ 20, એટલે જવાબ આવ્યો 2.75. તો અહીંયા લખી શકાય કે ઝડપ બરાબર 2.75 મીટર પ્રતિ સેકન્ડ. આ પણ જવાબ આવે, એ તો જે ઓપ્શનમાં હશે અથવા જે રીતે તમે આ રીતે લખો તો પણ ચાલશે, પણ એકમ ખાસ લખવાનું. તો આ શું થયું, આપણે આલેખનો ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ શીખ્યો. આવી રીતે હવે તમારે બીજા સૂત્રો શોધી પાડવાના છે. ફિઝિક્સની અંદર તમારે બીજા સૂત્રો શોધી પાડવાના છે, બરાબર છે. તો આ જે છે દાખલો, આ પણ હું તમને એક ફોટો પાડી અને મૂકીશ એટલે તમે લખી શકો. સારું, આવી રીતે પ્રવેગનું સૂત્ર તમે જુઓ. પ્રવેગનું સૂત્ર, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો વેગ ભાગ્યા સમય એનો મતલબ કે તમને પૂછે કે વેગ ભાગ્યા સમયમાં પદાર્થનો પ્રવેગ શોધો. તો બચ્ચો આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા ઢાળ શોધવાનો છે. ઓકે, તો આ છે આપણી ઢાળની લાક્ષણિકતા અને ઢાળ જે પોતે કેવી રીતે શોધાય એનું સૂત્ર છે એ મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. હવે હું તમને બીજા 1-2 ઉદાહરણ આપીશ કે જેથી તમે આ ઢાળ જે છે એ તમે ગણી શકો, બરાબર છે. જો એક બીજું ઉદાહરણ, આની આગળ વિડીયો ઉતારે પણ ખબર નહીં રેકોર્ડ ના થાય એટલે આ લાઈનો દોરેલી છે. બીજું ઉદાહરણ, આમાં ઢાળ શોધવાનું છે. હવે તમને જોઈને જ ખ્યાલ આવશે કે ઢાળનો કયો પોઈન્ટ, પહેલો પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ તમારે જવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ જતા પહેલું બિંદુ કયું આવશે x1 y1, પછી કયું આવશે x2 y2. તો અહીંયા આપણે એ રીતને અનુસરીએ, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ. તો ડાબી બાજુથી જમણી બાજુ જતા પહેલું બિંદુ આપણે ધારો કે આ સિલેક્ટ કરવું છે, તમે આ પણ કોઈ પણ સિલેક્ટ કરી શકો. તો પહેલું જે બિંદુ આવ્યું -12 એ બચ્ચો શું થઈ જશે x1. બીજું બિંદુ લીધું એને આપણે શું કહીશું x2. એટલે જરૂરી નથી કે આ x1 હોય, ના, તમારે ડાબીથી જમણી બાજુ જવાનું છે. પહેલું જે બિંદુ આવે એને x1 લેવાનું છે અને બીજાને x2. એની સંલગ્ન y ને x1 ને સંલગ્ન જે છે y ઉપર એને y1 કહીશું અને x2 ને સંલગ્ન એને આપણે y2 કહીશું, બરાબર છે. એવું નહીં કે x1 ને સંલગ્ન અહીંયા x2 અને આને ના x1 ને સંલગ્ન y1
x2 ને સંલગ્ન y2 અને હવે આપણે ઢાળ શોધવાનું છે. સારું, તો ઢાળ બરાબર સૂત્ર શું? ડેલ્ટા y upon ડેલ્ટા x. એટલે વળી પ્રશ્ન થાય કે આમાં ડેલ્ટા x ને ડેલ્ટા y નથી. ઓકે, એને તમે આગળ સમીકરણમાં લખો y2 minus y1 x2 minus x1. તો y2 ને y1 તો છે, તો y2 જે છે તમારી પાસે 4, અહીંયા જુઓ y2 4, y1 8, x2 minus 4, અહીંયા બાદબાકી તો છે, અને x1 minus 12 નિશાની સાથે લખવાનું છે. બરાબર, હવે આનું સાદું લખવાનું, તો આનું સાદું બાકી તો આ ની બાદબાકી થશે તો કેટલી થશે? -4. આ આવું લખાશે, આવું તો તમને ગણિત આવડે છે. તો જ્યાં સુધી સાદું કપાય ત્યાં સુધી આવતું છે. બરાબર, -4 આ થઈ જશે +8. હજુ પણ આનું સાદું આપીએ તો 1/2 થાય. ના ખબર પડી? જો -4 ગુણ્યા 1 4 ગુણ્યા 2 4 દો 8 થયું, તો -1/2. ઢાળ કેવું આવ્યો? -1/2. 1/2 પોઈન્ટ 5 પર લખાય, પણ અહીંયા સુધી રાખો -1/2. તો ઢાળનું મૂલ્ય માઈનસ આવ્યું. ઢાળનું મૂલ્ય માઈનસ આવ્યું એનો મતલબ કે તમે જે ભૌતિક રાશિ શોધી એનું મૂલ્ય માઈનસ આવ્યું, એનો ઢાળ ઋણ છે. તો ઢાળ ઋણ છે, જુઓ, અને ઢાળ ઉતરતો છે, ઉતરે છે. તો ઢાળનું મૂલ્ય અહીંયા ઋણ. તો ઢાળનું મૂલ્ય બંને આ શૂન્ય પણ આવી શકે, ઢાળનું મૂલ્ય શૂન્ય પણ આવી શકે. બરાબર છે, જોઈએ ઢાળનું મૂલ્ય શૂન્ય શેમાં આવે એ જોઈએ આપણે. બરાબર, તો આ જે છે એ ઢાળનું મૂલ્ય ઋણ. શૂન્ય વાળો દાખલો ગણીએ કે ઢાળનું મૂલ્ય જે છે એ શૂન્ય ક્યાં આવે છે? બરાબર છે, આમાં તમને ખબર પડી ગઈ છે. સારું, તો જો ઢાળનું મૂલ્ય શૂન્ય ક્યારે આવે એ જોઈએ આપણે. ઢાળનું મૂલ્ય શૂન્ય ક્યારે આવે? બરાબર, જોઈએ. x y 0, અહીંયા કોઈ બિંદુ હોય 1 2 3, આ રીતે આપણે આપી દઈએ. એટલે આવો આલેખ દોરો, આવો. બરાબર, આવો આલેખ આપેલો. આ આલેખમાં એમ કે ઢાળ શોધો. ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો. y2 minus y1 x2 minus x1 આવું છે. તો y2 minus y1 શોધી લો. ચલો, y2 minus y1 ડાબી બાજુથી જમણી બાજુ, આને આપણે લઈએ y2, એ જ લાઈનમાં આગળ જઈએ. ચલો, અહીંયા આપણે આને લઈએ આપણે x1, આને લઈએ x2. બરાબર, તો x1 ની સામે શું થશે? y1. તો y1 અહીંયા કયું છે? 4. y1 શું થઈ જશે? 4. ચલો 6 આગળ પણ આપણને y2 કેટલું મળે છે? 4 મળે છે. એનો મતલબ કે y2 ને y1 કેટલા થઈ ગયા? સમાન, 4. ચલો અહીંયા કિંમત મૂકો. y2 પણ 4, y1 પણ 4. x2 x1 6 2. 4 4 શું થઈ જશે? 0. આ શું થઈ જશે? 4. શું થયું? ઢાળ શૂન્ય. મતલબ ઢાળ જે એમ હતો એ બચ્ચો શું પડ્યો? શૂન્ય પડ્યો. અને અહીંયા બિલિંગ આવે છે, અહીંયા કશું ચડવાનું નથી, આ સીધો રસ્તો છે, સીધો રસ્તો છે. ત્યાં ઢાળ ઉતરવાનો પણ નથી અને ચડવાનો પણ નથી. તો ઢાળનું મૂલ્ય શૂન્ય આવશે. તો ફિઝિક્સમાં આવું ફિઝિક્સમાં આવી રીતે બતાવે કે અહીંયા સ્થાનાંતર, ઉદાહરણ આપું છું, સમજો, કન્ફ્યુઝ ના થતા. આ દાખલો પૂરો થઈ ગયો છે, આ તો ફિઝિક્સનો આની અંદર સમજાવું છું. ઓકે, કે આને સ્થાનાંતર લઈએ, આને સમય લઈએ, અને સમય વધે છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 5 6 સેકન્ડ, પણ વ્યક્તિ કે પદાર્થ પોતે ત્યાંનો ક્યાં રહે છે? 4 મીટર.
2 સેકન્ડે 4 મીટર, 3 સેકન્ડે 4 મીટર, 5 સેકન્ડે 4 મીટર, એ ત્યાંથી ખસતો જ નથી. 7 સેકન્ડે 4 મીટર ને 15 સેકન્ડે 4 મીટર જ છે. એનો મતલબ કે એ ત્યાં સ્થિર છે, અને સ્થિર છે તો ત્યાં એની ઝડપ શોધવી હોય તો શું આવશે? શૂન્ય આવશે. ઓકે, તો આવો જે આપણો કોન્સેપ્ટ છે ઢાળનો, એ ફિઝિક્સમાં લગાવવાનો છે. ઓકે, તો આ જે આપણે જે માહિતી આજે મેળવી એ ઢાળ વિશેની માહિતી મેળવી છે. આવતીકાલે આપણે આલેખનો જે નવો ટોપિક એટલે કે પછી ક્ષેત્રફળ લઈ લઈશું. એક એ પણ નાનો ટોપિક છે, એ પણ એક આની લાક્ષણિકતા છે કે એ ક્યાં ફિઝિક્સમાં કામમાં આવે છે એ આપણે લઈશું. ઓકે, ત્યાં સુધી વાંચતા રહો, પોતાની જાતને જે છે કોરોનાથી સંભાળતા રહો. હું તમને 2 એક્ઝામ્પલ મતલબ 2 હોમવર્કમાં આલેખ આપું છું, એનો તમે મને ઢાળ શોધી અને આપજો. ઓકે, બસ.